હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલ વતી વિજી સર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એક સરસ મજાનો જેઈનો વિડીયો લેક્ચર લઈએ છીએ. ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટને પણ આ વિડીયો લેક્ચર સમજાઈ જશે. બંનેનો કમ્બાઈન વિડીયો લેક્ચર છે. બોર્ડ ઉપર મેં પ્રશ્ન લખેલા છે. સમય આપણો બચે સમજવા માટે આપણે વર્ક કરવાનું છે. તમને હોમવર્ક મેં ગઈકાલે આપ્યું હતું. એ હોમવર્ક તમે લગભગ કર્યું હશે. ઘણા લોકોએ હજી નથી મોકલ્યું એટલે હોમવર્ક મોકલી દેવા વિનંતી. આપણું ચેપ્ટર આલ્કોહોલ ફિનોલ ઇથર નું જે આપણે સમજવાનું છે. પ્રશ્ન નંબર મેં લખ્યું છે 51. ઇંગ્લિશ મીડિયમ વાળાને હું આ ક્વેશ્ચનનો ફોટો પાડીને ક્વેશ્ચન્સ મોકલીશ. આપણે ઓપ્શન નથી લખ્યા. તમારા મટીરીયલમાં ઓલરેડી બધા ઓપ્શન છે. આપણે સાચા ઓપ્શનની ડિસ્કશન કરવાની છે કે કયો સાચો જવાબ ખરેખર છે. એ આજના લેક્ચરનો મુખ્ય હેતુ છે. તો પહેલો પ્રશ્ન આપણે મટીરીયલના પેજ પ્રમાણે આપણે જઈએ અને મટીરીયલના પ્રશ્ન પ્રમાણે જઈએ તો આપણે 51મો પ્રશ્ન મટીરીયલમાં આપ્યો છે એ પહેલા સોલ્વ કરીએ છીએ. તમને બાકીના પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને ઓલરેડી પહેલા કીધેલું છે. ડાઉટ હોય તો તમે મને પ્રશ્નો મોકલો. સોલ્યુશન સાથે મટીરીયલ છે એટલે સોલ્યુશન તમે સમજો. તમારી થોડીક સમજણ શક્તિ ડેવલપ કરો તો જ તમે જેઈ નીટમાં સક્સેસ જશો. આપણી મર્યાદા એ છે કે આપણે ઓનલાઈન ભણવું પડે છે. ઓફલાઈન આપણે ભણ્યા છીએ, આપણે કેવી રીતે બધા પ્રશ્નો સોલ્વ કર્યા આપણે જાણીએ જ છીએ. એટલે ઓફલાઈન શરૂ થશે ત્યારે ફરીથી પાછા આપણે આપણી મેથડથી વ્યા જશું. અત્યારે આપણે જેટલા પ્રશ્નો સોલ્વ થાય એટલા પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્ન કરશું. તો પહેલો પ્રશ્ન છે ઇથાઇલિન ઓક્સાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે? ઇથાઇલિન ઓક્સાઇડ react with Grignard reagent, product is what? તમને પ્રોડક્ટ માં ઓપ્શન આપ્યા હોય, મટીરીયલ તમારી સાથે રાખતું જવાનું અને વિડિયો લેક્ચર જોતો જવાનું. તો આ છે ઇથાઇલિન ઓક્સાઇડ. ધીસ ઇઝ ઇથાઇલિન ઓક્સાઇડ. આ ઇથાઇલિન ઓક્સાઇડનું સૂત્ર છે CH2 અને બંને ઓક્સિજનની સંયોજકતા બે CH2 સાથે સંયોજાય, બે કાર્બન સાથે સંયોજાય એટલે ઇથાઇલિન ઓક્સાઇડ કહેવાય. RMgX ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે. તો સૌથી પહેલા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે ઈ આ ઇથાઇલિન ઓક્સાઇડ સાથે જોડાઈ જાય એટલે RCH2CH2OMgX RCH2CH2OMgX આ તમને મધ્યમવર્તી નિપજ મળે. હંમેશા જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયક સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આખો જોડાઈ જાય. ઈ કેવી રીતે જોડાય ઈ તમારે આ ક્રમ યાદ રાખવાનો. RCH2CH2OMgX RCH2CH2OMgX. હવે આનું જળ વિભાજન કરવાનું છે એટલે H2O સાથે પ્રક્રિયા કરવાની. હાઇડ્રોલિસિસ કરીએ છીએ એટલે રિએક્શન વિથ H2O. તો શું થશે તો કે આ OH છે, આ H છે ઈ O સાથે જોડાઈ જાય એટલે પ્રોડક્ટ આવે RCH2CH2OH. RCH2CH2OH એ તમારી પ્રોડક્ટ આવી ગઈ. અને આ OH છે ઈ Mg અને X ની વચ્ચે જોડાઈ જાય એટલે આપણને બાય પ્રોડક્ટ મળે MgOHX. આપણને જે RCH2CH2OH પ્રોડક્ટ મળી ઈ તમારા નિયમ પ્રમાણે કયા પ્રકારનો આલ્કોહોલ મળે તો કે આપણે પ્રાથમિક આલ્કોહોલ નિપજ મળે. વિકલ્પો તમને જુદા જુદા આલ્કોહોલના આપ્યા છે. તમારી નિપજ પ્રાથમિક આલ્કોહોલ છે ઈ અહીંયા ક્લિયર થાય છે. તો અહીંયા ઇથિલિન ઓક્સાઇડની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન થાય
તો RCH નું CH2O MgX પછી એનું જળ વિભાજન હાઇડ્રોલિસિસ કરો એટલે HO સાથે જોડાઈ જાય એટલે RCH2 CH2 OH થઈ જાય અને OH Mg અને X ની વચ્ચે આવી જાય એટલે MgOH મળે. RCH2 CH2OH એ પ્રાથમિક આલ્કોહોલ છે એટલે તમને એક વિકલ્પ મટીરીયલ ની અંદર પ્રાથમિક આલ્કોહોલ આપ્યો છે જે તમારો જવાબ છે. પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ, નીચેની પ્રક્રિયા માટેની મુખ્ય નિપજ કઈ છે? Which one is the main product of the following reaction? તમને પ્રક્રિયા કાઢ્યું છે CH3OCH twice. આ આપણે હવે આનું કઈ કામ નથી એટલે આને આપણે ડિલીટ કરી નાખીએ છીએ જેથી કરીને આને આપણે સાદી રીતે સમજી શકીએ. આને ડિલીટ કરું છું, આ થઈ ગયું છે એટલે આને હું ડિલીટ કરું છું અને હવે આપણે બીજું આને સમજવા માટે જે કંઈ લખવું પડે છે એ આપણે લખીએ છીએ. બરોબર, આ થઈ ગયું ડિલીટ. રેડી. CH3O CH CH3 MCF3 આને કહેવાય મિથોક્સી આઇસોપ્રોપાઇલ. મિથોક્સી આઇસોપ્રોપાઇલ. તો હવે જેની આપણે HI સાથે પ્રક્રિયા કરીએ તો હંમેશા હેલોજન છે ઈ હેલોજન નાના આલ્કાઇલ, આ એક કાર્બન વાળો આલ્કાઇલ છે અને આ 3 કાર્બન વાળો આલ્કાઇલ છે. હેલોજન છે ઈ નાના કાર્બન વાળા આલ્કાઇલ સાથે જોડાય, ઓછા કાર્બન વાળા આલ્કાઇલ સાથે જોડાય એટલે તમને હેલોજન ઓછા કાર્બન વાળા આલ્કાઇલ સાથે જોડાય એટલે તમને પ્રોડક્ટ મળે CH3I. આ તમારો વિકલ્પ છે. વધે ઈ તમે HCO સાથે જોડી દો એટલે આવો જવાબ આવે CH3 CH CH3 અને OH. આ પ્રોપેન ટુ ઓલ મળે. પ્રોપેન ટુ ઓલ. તો તમને આ પણ વિકલ્પમાં આપ્યો હોય કે કઈ મુખ્ય નિપજ છે તો તમને પ્રોપેન ટુ ઓલે નિપજમાં આપ્યું હોય પણ યાદ ઈ રાખવાનું છે કે હંમેશા હેલોજન નાના કાર્બન સાથે જોડાય છે. તમે H ને અહીંયા જોડ્યો હોય તો મિથેનોલ મળે અને I ને તમે અહીંયા જોડી શકો પણ નિયમ એવો કહે છે કે હેલોજન હંમેશા ઓછા કાર્બન સાથે જોડાય એટલે આપણી આ નિપજ થઈ જાય મિથાઇલ આયોડાઇડ અથવા આયોડોમિથેન અને બીજી નિપજ થઈ જાય પ્રોપેન ટુ ઓલ. આ પ્રોપેન ટુ ઓલ છે. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એનું સામાન્ય નામ થાય અને પ્રોપેન ટુ ઓલ છે આયુપેક નામ થાય. આ પ્રશ્ન બરોબર ધ્યાનમાં રાખવાનો કે હેલોજન ઓછા કાર્બન વાળા આલ્કાઇલ સાથે જોડાય એટલે હેલોજન CH3 આરે જોડાશે અને પછી H છે એ તમે આની આરે જોડી દો એટલે આપણને દ્વિતીયક આલ્કોહોલ મળે અથવા તો આપણને પ્રોપેન ટુ ઓલ મળે. 52મો પ્રશ્ન 52 ક્વેશ્ચન સેમ છે કે નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નિપજ કઈ હશે? which one will be the main product of the given reaction? તો અહીંયા પણ તમારી પાસે આ આલ્કાઇલ છે. સોરી, આ તો આપણે સમજ્યા, આ જવાબ છે. આ પ્રશ્ન આપણે સમજવાનો છે. આ તો આપણો પ્રશ્ન હતો જે આપણે સમજી ગયા. હવે નવો પ્રશ્ન સમજીએ છીએ આપણે. હવે આપણે નવો પ્રશ્ન સમજીએ છીએ. આ સેમ પ્રશ્ન છે. CH3C CH CH3 CH2 twice O CH2 CH3 ઇથોક્સી આઇસોબ્યુટાઇલ. આ ઇથોક્સી થાય
અને પછી આઇસોબ્યુટાઇલ થાય. 4 કાર્બન છે અને બીજા કાર્બન સાથે CH3 છે એટલે ઇથોક્સી આઇસોબ્યુટાઇલ અથવા ઇથાઇલ આઇસોબ્યુટાઇલ ઈથર. ઇથાઇલ આઇસોબ્યુટાઇલ ઈથર. હવે આની અંદર પણ તમને સેમ રિએક્શન આપી છે. તમારો નિયમ એવો છે કે ઓછા કાર્બન સાથે I જોડાય એટલે અહીંયા 2 કાર્બન છે અને અહીંયા 4 કાર્બન છે. તો તમે સમજી શકો છો કે આ 2 કાર્બન વાળા સાથે જોડાશે, 4 કાર્બન વાળા સાથે I જોડાશે નહીં. એટલે તમે I ને અહીંયા જોડી દો એટલે તમારી પાસે જવાબ આવે CH3CH2I. એટલે આયોડોઇથેન ઈ તમને મટીરીયલમાં આપેલો જવાબ થાય. આ પ્રક્રિયા એવું સમજાવે છે કે જ્યારે ઈથરની હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે ઈથરની અંદર ઓક્સિજનની બંને બાજુએ આલ્કાઇલ સમૂહ હોય તો જ ઈથર બને. તો હેલોજન કયા આલ્કાઇલ સમૂહ સાથે જોડાય? તો હેલોજન ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. આ એનો નિયમ છે જે આપણે નિયમ સમજીએ છીએ. પછી ક્વેશ્ચન નંબર 54. SN2 રિએક્શન માટે RBr અને Cl- ની રિએક્શન થાય DMF ની હાજરીમાં તો તમને RCl મળે અને Br રિલીઝ થાય. એટલે Cl છે એ R સાથે જોડાઈ જાય અને બ્રોમાઇડ છે એ રિલીઝ થઈ જાય. તો R બરાબર શું હોય? તો પ્રાઇમરી SN2 છે ને એ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે. પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે. એટલે તમને વિકલ્પની અંદર પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સાથે Br જોડાયેલો હોય ઈ તમારો જવાબ થાય. 4 વિકલ્પો આપ્યા છે જેમાં પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સાથે Br જોડેલો છે ઈ જવાબ તમારો R છે. એટલે R બરાબર તમારે શું હોય? તો કે R બરાબર CH3CH2 હોય. આ R બરાબર હોય. તો R બરાબર તમને પ્રાઇમરી આલ્કાઇલ આપ્યો હોય, સેકન્ડરી આલ્કાઇલ આપ્યો હોય, ટર્શરી આલ્કાઇલ આપ્યો હોય. SN2 રિએક્શન છે પ્રાઇમરી આલ્કાઇલ સાથે ઝડપી થાય છે અને SN1 રિએક્શન છે ઈ ટર્શરી આલ્કાઇલ સાથે ઝડપી થાય છે જે આપણે સૌ જાણીએ છીએ. ક્લિયર થઈ ગયું? આ ટ્રાઇક્લોરોઇથેનોલ છે. આનું છે ટ્રાઇક્લોરોઇથેનોલ. અને આને 1 નંબર આપો અને 2 નંબર આપો તો 222 ટ્રાઇક્લોરોઇથેનોલ આવું એનું નામ થાય. આ ટ્રાઇક્લોરોઇથેનોલ છે ઈ ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરે તો કઈ નિપજ મળે? when trichloroethanol reacting with chlorobenzene then what will be the product? તો આ ટ્રાઇક્લોરોઇથેનોલ છે CCl3CHO. એની ક્લોરોબેન્ઝીન ના 2 અણુ લેવા પડે રિએક્શન કરવા માટે. એટલે આ ક્લોરોબેન્ઝીન નો એક અણુ અને આ ક્લોરોબેન્ઝીન નો બીજો અણુ H2SO4 સાથેનું રિએક્શન થાય એટલે આપણને આ CCl3M નો આ CM નો અહીંથી તમે H2O રિલીઝ કરો તો આ જે 2 બોન્ડ છે એ 2 બોન્ડ સાથે તમે 2 બેન્ઝીન રિંગને જોડી દો એટલે 2 બેન્ઝીન રિંગ છે એ 2 જોડાઈ ગઈ અને બેન્ઝીન રિંગ સાથે ClM નો મળ્યા 2 એટલે આપણને CCl3CH અહીંયા બેન્ઝીન રિંગ અને પેરાસ્થાને ક્લોરો, બેન્ઝીન રિંગ સાથે પેરાસ્થાને ક્લોરો એટલે પેરા પેરા ડાઇફિનાઇલ ડાઇક્લોરો, પેરા પેરા ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન, પેરા પેરા ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન એ આપણને નિપજ મળે જેને DDT કહેવામાં આવે છે. તો અહીંયા આપણને DDT છે એ નિપજ સ્વરૂપે પાછી મળે છે.
તો અહીંયા આપણે જે પ્રશ્નો જોયા એ બધા પ્રશ્નો તમારા મટીરીયલમાં ઓલરેડી MCQ સ્વરૂપે આપેલા છે. પ્રશ્ન નંબર પણ મેં લખ્યા છે. તમારે મટીરીયલને સાથે રાખવાનું છે અને જોતું જવાનું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 58 લઈએ પહેલા. હવે લખાઈ ગયું છે એટલે ઇથેનોલ છે એટલે CH3CH2OH એ PbR3 સાથે પ્રક્રિયા કરે એટલે 3 મોલ ઇથેનોલના લેવા પડે તો 3 મોલ આપણને CH3CH2Br મળે અને -H3PO3 થાય. આપણે જાણીએ છીએ આ ટેક્સ્ટ બુકની રિએક્શન છે. એની તમે આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો એટલે કાર્બન ડબલ CH2 ડબલ બોન્ડ CH2 વિલોપન પ્રક્રિયા થાય. આ કાર્બન પાસેથી H જાય અને આ કાર્બન પાસેથી Br જાય એટલે આ બે કાર્બન સાથે ડબલ બોન્ડ બની જાય એટલે આપણે પ્રોડક્ટ મળે ઇથીન. પછી પ્રક્રિયાની અંદર 3 મોલ નથી લેવાના. 3 મોલ લ્યો તો 3 મોલ ઇથીન મળે. 1 મોલ લ્યો બ્રોમો ઇથેન તો તમને 1 મોલ ઇથીન નિપજ મળે જે તમને મટીરીયલમાં ઓલરેડી ઓપ્શન સાથે આપેલું છે. ફરીથી રિપીટ કરું છું કે મટીરીયલ તમારે સાથે રાખવાનું છે. ઇંગ્લિશ મીડિયમ વાળાને હું આનો ફોટો પાડી મોકલાવીશ. તમારે એ રીતે જોતું જવાનું અને પ્રશ્ન સોલ્વ કરતા જવાનું. એટલે ઝૂમ લેક્ચરમાં દેખાય ન દેખાય, સંભળાય ન સંભળાય, આ બોર્ડમાં તમે રિપીટ કરીને તે વિડિયો લેક્ચર જોઈ શકશો. કોઈ ટેન્શન નથી, કારણ કે જે કેમિસ્ટ્રીની અંદર પ્રોડક્ટ કે રિએક્ટન્ટના નામ હોય એ તો એમ જ રહે. ક્લોરોઇથેન ગુજરાતીમાં કહેવાય, ક્લોરોઇથેન ઇંગ્લિશમાં કહેવાય, એટલે પ્રશ્ન નહીં આવે તમારે સમજવામાં. આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે એમાં થિયોરેટિકલ પાર્ટ ઓછો આવે એટલે તમને ઈઝીલી સમજાય. ફિનોલની ઝિંક પાવડર સાથે રિએક્શન થાય તો તમને X પ્રોડક્ટ મળે. એની આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન થાય એનહાઇડ્રસ. AlCl3 સાથે રિએક્શન થાય તો Y પ્રોડક્ટ મળે અને Y ની KMnO4 સાથે રિએક્શન થાય તો Z પ્રોડક્ટ મળે. તો કઈ Z પ્રોડક્ટ હોય? તો ફિનોલની આપણે Zn પાવડર સાથે રિએક્શન કરીએ તો આપણે જાણીએ છીએ કે અહીંયા Zn પાવડર તો ZnO થાય એ માઈનસ કરો એટલે આપણને બેન્ઝીન મળે. કારણ કે આ ઓક્સિજન છે Zn સાથે જોડાઈ જાય અને H બેન્ઝીન રિંગમાં વયો જાય એટલે આપણી પાસે ફિનોલનું સૂત્ર થાય C6H5OH. આમાંથી O છે ઝિંક સાથે વયો ગયો એટલે ZnO થઈ ગયો. પછી વધ્યું શું? C6H5 અને H એટલે C6H6 વધ્યા અને C6H6 ને કહેવાય બેન્ઝીન. એટલે તમને બેન્ઝીન મળે. એની CH3Cl સાથે રિએક્શન કરો છો એટલે ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન છે. આ છે ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. એટલે તમને ટોલ્યુઇન મળે, આપણે જાણીએ છીએ. એટલે અહીંયા જે CH3 છે ઈ બેન્ઝીન રિંગ સાથે જોડાઈ ગયો અને અહીંથી જે H છૂટો પડ્યો ઈ Cl સાથે જોડાઈ જાય એટલે -HCl તમે કહી શકો. એનું KMnO4 સાથે રિએક્શન કરો એટલે ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડ મળે. અને CrO3 સાથે રિએક્શન કરો. આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય I આવશે ને અહીંયા Y આવશે તો તમને બેન્ઝોઇક એસિડ મળે. ને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો તમને બેન્ઝાલ્ડિહાઇડ મળે. વિકલ્પમાં ઓપ્શનમાં તમને KMnO4 આપ્યો હોય તો બેન્ઝોઇક એસિડ લાવવાનું. અહીંયા આવશે ને અહીંયા Y આવશે તો તમને બેન્ઝોઇક એસિડ મળે ને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો તમને બેન્ઝાલ્ડિહાઇડ મળે. વિકલ્પમાં ઓપ્શનમાં તમને KMnO4 આપ્યો હોય તો બેન્ઝોઇક એસિડ લાવવાનું. તો બેન્ઝોઇક એસિડ લાવવાનું. તો બેન્ઝોઇક એસિડ લાવવાનું
અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપ્યો હોય તો બેન્ઝાલ્ડિહાઇડ પ્રોડક્ટ મળે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. આ આખી રિએક્શન મેં તમને સમજાવી દીધી કે ફિનોલનું ઝિંક પાવડર સાથે રિએક્શન કરો એટલે બેન્ઝીન મળે, બેન્ઝીનનું ફિનોલ આલ્કાઇલેશન કરો એટલે ટોલ્યુઇન મળે, અને ટોલ્યુઇનમાં સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય કે KMnO4 તો ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડ મળે, અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો તમને બેન્ઝાલ્ડિહાઇડ મળે. આ ક્વેશ્ચનને આ KMnO4 ની બદલે CrO3 સાથે તમને રિએક્શન આપી શકે, આ KMnO4 ની બદલે. તો તમારો વિકલ્પમાં આન્સર થવો જોઈએ બેન્ઝાલ્ડિહાઇડ. તો બહુ ઈઝી છે, બહુ સહેલું છે. which reaction having not carbon carbon double bond, કાર્બન કાર્બન ડબલ બોન્ડ કઈ પ્રક્રિયામાં નિકોજ નથી મળતી, કેનિઝારો પ્રક્રિયા છે એમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ મળતો નથી. મટીરીયલમાં બાકીની પ્રક્રિયામાં રિમાર્ક-ટિમાન પ્રક્રિયા કે બીજી આપેલી પ્રક્રિયામાં કઈ કઈ નિકોજ મળે એ બધું તમને આપ્યું છે. એસિડિસિટી નો ડિક્રીઝિંગ ઓર્ડર એટલે કે ઉતરતો ક્રમ, એસિડિકતાનો ડિક્રીઝિંગ ઓર્ડર તો આ છે સાયક્લોહેક્ઝેનોલ, આ છે ઇથેનોઇક એસિડ, આ છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અને આ છે ફિનોલ. તો સૌથી સ્ટ્રોંગ એસિડ કોણ છે? 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન, જેને પિટ્રિક એસિડ કહેવામાં આવે. એટલે થર્ડ will be highest acidic. એનેથી વીક એસિડિક કોણ? તો કે એસિટિક એસિડ, એટલે સેકન્ડ will be the second. એનેથી વીક એસિડ કોણ? તો કે ફિનોલ, એટલે fourth will be third. અને એનેથી વીક એસિડ કોણ? તો કે સાયક્લોહેક્ઝેનોલ, એટલે સૌથી વીકેસ્ટ એસિડ સાયક્લોહેક્ઝેનોલ થાય અને સૌથી સ્ટ્રોંગેસ્ટ એસિડ છે એ 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન થાય. તો અહીંયા આપણે 10 ક્વેશ્ચનની ડિસ્કશન કરી છે. તમારે 10 ના 20 ક્વેશ્ચન સમજવાના અને બહુ સરસ રીતે મટીરીયલની અંદર દરેક પ્રશ્નો જોતા જવાના અને સમજતું જવાનું. બહુ ધ્યાનથી તમે દરેક પ્રશ્નો સોલ્વ કરજો. આ 10 પ્રશ્નોની સામે બીજા 10 પ્રશ્ન તમને હોમવર્ક આપું છું. આપણે 60 સુધી કર્યા છે, 60 થી 70 તમારે હોમવર્કમાં મોકલવાના છે. 60 થી 70 સુધીના પ્રશ્નો, બરોબર? 10 જ ક્વેશ્ચન, આ 10 ક્વેશ્ચન અને મટીરીયલના 10 ક્વેશ્ચન, તમારે 20 ક્વેશ્ચન તમારે હોમવર્ક મોકલવાનું છે. તો 2-3 વાર વિડિયો લેક્ચર સરસ રીતે જોજો, મટીરીયલ સાથે રાખજો અને મને હોમવર્ક મોકલજો. થેન્ક યુ વેરી મચ.